તો ઝિમ્બાબ્વે આ T20 વર્લ્ડ કપમાં ફરી એકવાર અપસેટ સર્જ્યો છે. ઝિમ્બાબ્વે શ્રીલંકાને તેના જ ઘરમાં 6 વિકેટથી હરાવ્યું છે. તો શ્રીલંકાના કોલંબો સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 178 રનનો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં ઝિમ્બાબ્વેએ 3 બોલ બાકી રહેતા આ ટાર્ગેટ હાંસલ કરી દીધો હતો. આ અગાઉ ઝિમ્બાબ્વેની ટીમ આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને પણ હરાવી ચૂકી છે. ત્યારે ઝિમ્બાબ્વે T20 વર્લ્ડ કપમાં વધુ એક મોટો ઉલટફેર સર્જી દીધો છે. આ મેચમાં ટોસ જીતીને શ્રીલંકન ટીમ પહેલા બેટિંગ કરવામાં આવી હતી. ત્યારે પ્રથમ નિશાંકાની અડધી સદીની મદદથી સ્કોરબોર્ડ પર ઠીકઠાક સ્કોર બનાવવામાં આવ્યો હતો, પરંતુ સિકંદર રઝા અને તેની સેનાએ વધુ એક મોટો ઉલટફેર કરવાના મૂડમાં મેદાનમાં ઉતરી હતી. તો 179 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમને બ્રાયન બેનેટ અને તાડી વાનાશે મરુમાનીએ દમદાર શરૂઆત અપાવી અને 69 રનોની સલામી ભાગીદારી કરી નાખી. તો પહેલી 10 ઓવરમાં જ ઝિમ્બાબ્વેની ટીમે ખૂબ ધીમા રન રેટથી સ્કોર આગળ વધાર્યો. તો 10 ઓવરમાં તેમણે માત્ર 78 રન બનાવ્યા હતા, પરંતુ પાછળની ઓવરમાં ખૂબ ઝડપથી રન કર્યા. તો અંતિમ 10 ઓવરમાં ઝિમ્બાબ્વેને જીત માટે 101 રન બનાવવાના હતા. તે સિકંદર રઝાની 45 રનની તોફાની ઇનિંગનું પરિણામ રહ્યું કે ઝિમ્બાબ્વે 179 રનના વિશાળ ટાર્ગેટને હાંસલ કરી શકી. તો આપણે જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ઇતિહાસમાં ઝિમ્બાબ્વેનો આ બીજો સૌથી મોટો સફળ રન ચેઝ છે. ત્યારે ઝિમ્બાબ્વેની ટીમ ગ્રુપ બીમાં ટોપ પર રહી છે.